Hello there, my name's Narsi and in this lesson we are gonna study articles. Let's not waste time, let's get started. What will we see in articles? We will see its definition, its types, difference between an articles, special uses of articles a and an, and where we don't use articles. In articles, first we will see its definition. An article is a word used to modify a noun which is a person, place, object or idea. આર્ટિકલ એક એવો શબ્દ છે જે નામને સુધારો કરે છે, તેને સ્પષ્ટ કરે છે, જે એક વ્યક્તિ, જગ્યા, ઓબ્જેક્ટ એટલે વસ્તુ અને આઈડિયા કે વિચાર હોય છે કે જેમાં તે સુધારો કરે છે, તે શબ્દને સ્પષ્ટ રૂપ આપે છે. Second definition, technically, an article is an adjective which is any word that modifies any word. Technically, article એક વિશેષણ છે, એડજેક્ટિવ છે, which is any word, જે કોઈ પણ જે શબ્દ છે, that modifies any word, જે કોઈ પણ શબ્દને મોડિફાઈઝ કરે છે, એમાં સ્પષ્ટ કરે છે, તે વિશેષણ છે. Articles are divided into two parts. આર્ટિકલ એ બે ભાગમાં વહેંચવામાં આવે છે. ફર્સ્ટ ઇન્ડિફિનિટ આર્ટિકલ એન્ડ સેકન્ડ ડેફિનિટ આર્ટિકલ. ઇન્ડિફિનિટ આર્ટિકલ્સ એટલે અનિશ્ચિત, અચોક્કસ આર્ટિકલ્સ, એન્ડ ડેફિનિટ આર્ટિકલ્સ મીન્સ નિશ્ચિત, ચોક્કસ આર્ટિકલ. ફર્સ્ટ we will see indefinite articles. Indefinite article a and n are only used in singular person, object, place or idea. Indefinite articles a and n એ માત્ર ને માત્ર એકવચન, વ્યક્તિ, ઓબ્જેક્ટ એટલે વસ્તુ, પ્લેસ એટલે જગ્યા અને વિચાર માટે ઉપયોગ કરવામાં આવે છે. એક્ઝામ્પલ, I saw a strange person. I ate an apple. હવે ઇન્ડિફિનિટ આર્ટિકલ્સ એ એન્ડ એન ને શા માટે ઇન્ડિફિનિટ આર્ટિકલ કહેવામાં આવે છે? જો અહીં એક બે છે એ સારા એક ઉદાહરણ આપવામાં આવેલ છે. આઈ સો સ્ટ્રેન્જ પર્સન, મેં એક અજાણ્યા વ્યક્તિની મુલાકાત લીધી, અથવા મેં એક અજાણ્યા વ્યક્તિને જોયું કે જેના વિશે મને કંઈ પણ ખબર ન હતી, કે જેના વિશે જેનું નામ પણ મને ખબર ન હતી, જે અનિશ્ચિત છે. અહીં વ્યક્તિ શું છે? અનિશ્ચિત છે. જ્યારે આવા કોઈ અનિશ્ચિત વ્યક્તિ, વસ્તુ જે સિંગ્યુલર હોય, એક વચન હોય, ત્યારે તેની સાથે શું આવે છે? ઇન્ડિફિનિટ આર્ટિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. સેકન્ડ છે આઈ એટ એન એપલ, મેં એક સફરજન ખાધું. હવે એક ટોકરી છે, ટોકરીમાં ઘણા બધા સફરજન છે, એમાંથી મેં કોઈ પણ એક એપલ છે મેં લીધું અથવા મેં એને ખાધું, પણ એમાં નિશ્ચિત નથી કર્યું, કોઈ મને ઉંગલી નિર્દેશ નથી કર્યો, અથવા તો મને કોઈએ કીધું નથી કે આ જ એપલ ખા. મેં સામાન્ય રીતે એક ટોકરીમાંથી સફરજન લીધું અને ખાધું, તો એક અનિશ્ચિત છે. સિંગ્યુલર, જો અહીં સિંગ્યુલર છે અને અનિશ્ચિત વસ્તુ છે, એટલા માટે અહીં પણ આર્ટિકલ શું આવશે? એન આવશે. એટલે જે વસ્તુ, વ્યક્તિ, જગ્યા કે વિચાર જે અનિશ્ચિત હોય, જેના વિશે આપણને ટૂંકમાં માહિતી ન હોય એના વિશે, ત્યારે એની સાથે આર્ટિકલ એ એન્ડ એન આવે છે. સેકન્ડ ડેફિનેટ આર્ટિકલ. ડેફિનેટ એટલે ચોક્કસ, નિશ્ચિત આર્ટિકલ. ડેફિનેટ આર્ટિકલ ઇઝ used in both singular and plural person, object, place or idea. Definite articles એ બંને એકવચન અને બહુવચન, વ્યક્તિ, વસ્તુ,
જગ્યા અને વિચાર માટે ઉપયોગ કરવામાં આવે છે. એના પણ એક્ઝામ્પલ છે કે ડેફિનેટ આર્ટિકલ ક્યાં ઉપયોગ કરવામાં આવે છે. I saw the man whom we met at restaurant. And second, I ate the apple that you pointed. First example જોઈએ. I saw the man. જો અહીં I saw a strange person છે ને અહીં I saw the man છે. શા માટે અહીં the આવ્યો ને શા માટે અહીં a આર્ટિકલ આવ્યો? તો અહીં જોઈએ, અહીં તો આપણે એના વિશે માહિતી મેળવી, પણ હવે અહીં જોઈએ I saw the man, હું તે માણસને જોયું, whom we met at restaurant, કે જેને આપણે રેસ્ટોરન્ટમાં મળ્યા હતા. જો અહીં નિશ્ચિત છે, આપણે એ વ્યક્તિની વિશે આપણે થોડીક માહિતી ખબર છે, આપણે થોડુંક એના વિશે જાણીએ છીએ કે આપણે એને પહેલેથી આપણે એને મળી ચૂક્યા છીએ, એને જોયું છે, એટલે એના માટે એક નિશ્ચિત થઈ ગયું એ વ્યક્તિ, એટલા એના માટે આપણે ધ આર્ટિકલ ઉપયોગ કર્યું છે કે આપણે હું તે જ વ્યક્તિને, તે જ માણસને જોયું કે જેને આપણે રેસ્ટોરન્ટમાં મળ્યા હતા. એટલે અહીં વ્યક્તિ નિશ્ચિત થઈ ગયું, એટલા માટે અહીં આર્ટિકલ ધ આવશે. એન્ડ સેકન્ડ, I ate the apple that you pointed. મેં એ સફરજન ખાધું કે જે તમે મને પોઇન્ટેડ કર્યું હતું, તમે મને કીધું હતું. તો અહીં આર્ટિકલ ધ એટલા માટે આવ્યું કારણ કે કોઈક વ્યક્તિ આપણે સજેસ્ટ કર્યું હોય કે ભાઈ આ એપલ છે, આ એપલ ખા, એટલા માટે અહીં આર્ટિકલ ધ આવ્યું કે નિશ્ચિત થઈ ગયું. અહીં કોઈ પણ એપલ છે એ નિશ્ચિત નથી, આપણે ટોકરીમાંથી સામાન્ય રીતે સફરજન છે એ ઉઠાવ્યું અને ખાધું, પણ અહીં આપણને એ સફરજન ખાધું કે જે બીજા વ્યક્તિએ આપણને એને સજેસ્ટ કર્યું હોય, આપણે ઉંગલી નિર્દેશ કર્યો હોય કે આ એપલ છે, આ એપલ ખા, એટલા માટે અહીં નિશ્ચિત થઈ ગયું. એ જ આવી રીતે જે ઇન્ડિફિનિટ આર્ટિકલ છે, જે અનિશ્ચિત વ્યક્તિ, વસ્તુ, જગ્યા અને વિચાર માટે ઇન્ડિફિનિટ આર્ટિકલ એનો ઉપયોગ કરવામાં આવે છે. અને ડેફિનેટ આર્ટિકલ જે વસ્તુ નિશ્ચિત છે, જેના વિશે આપણે થોડીક માહિતી છે આપણી પાસે, તો એ વસ્તુ, વ્યક્તિ, જગ્યા કે વિચાર માટે ડેફિનેટ આર્ટિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. Articles are used in only countable name, not in uncountable name, thing, place or idea. આર્ટિકલ્સ એ માત્ર ને માત્ર કાઉન્ટેબલ નેમ, જે ગણી શકાય એવા નામોની સાથે ઉપયોગ કરવામાં આવે છે, નોટ ઇન અનકાઉન્ટેબલ નેમ, જે ગણી ન શકાય એવા નામો, વસ્તુઓ, જગ્યા કે વિચારો સાથે ઉપયોગ કરવામાં આવતા નથી. કાઉન્ટેબલ નેમ એન્ડ અનકાઉન્ટેબલ નેમ શું છે? કાઉન્ટેબલ નેમ જે બુક, પેન, પેન્સિલ કે જેને આપણે ગણતરી થઈ શકે છે, આપણે ગણી શકીએ છીએ. અનકાઉન્ટેબલ નેમ જે તેલીબિયા પદાર્થો, જથ્થાબંધ વસ્તુઓ કે જેની ગણતરી થવી ખૂબ જ મુશ્કેલ છે, તેવા નામોની સાથે આપણે આર્ટિકલ્સનો ઉપયોગ કરતા નથી. અહીં એ આર્ટિકલ એન્ડ એન આર્ટિકલ્સનો ટૂંકમાં ડિફરન્સ આપવામાં આવેલ છે. ફર્સ્ટ વી વિલ સી એ આર્ટિકલ. ગણી શકાય એવા એક વચન નામની આગળ જેનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર ક થી જ્ઞ વ્યંજન હોય ત્યારે એ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે છે. એ આર્ટિકલમાં આપણે માત્ર પ્રથમ અક્ષરનો ઉચ્ચાર ક થી જ્ઞ વ્યંજન હોય એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. એક્ઝામ્પલ, અ બુક, અ હોટેલ, અ પેન, અ બોર્ડ, અ વોચ, અ યુનિફોર્મ, અ યુનિટ. આ આપવામાં આવેલા બધા જ એક્ઝામ્પલ, એ બધા નામોનું જે પ્રથમ લેટર છે એનું ઉચ્ચારણ વ્યંજન થાય છે, એટલા માટે અહીં આપણે આર્ટિકલ એ મૂક્યું છે. અ બુક, તો અહીં બ થી ઉચ્ચારણ થાય છે બુકનું, એટલે અહીં આર્ટિકલ એ. એવી રીતે હોટેલમાં હ, પેનમાં પ, બોર્ડમાં બ અને વોચમાં વ. આ લેટર્સનું જે વ્યંજન છે એનું ઉચ્ચારણ થાય છે, એટલા માટે આર્ટિકલ એ મૂકવામાં આવ્યું છે. આ બે એ થોડોક ડિફરન્સ છે. અ યુનિફોર્મ, અ યુનિટ. જો અહીં
પ્રથમ લેટર યુનિફોર્મમાં પ્રથમ લેટર યુ છે જે સ્વર છે, બટ એનું ઉચ્ચારણ યથી થાય છે. જ્યારે આપણે જોયું કે પ્રથમ અક્ષરનું ઉચ્ચાર શેનું થવું જોઈએ? વ્યંજનથી થવું જોઈએ. વ્યંજનથી શરૂ થાય તો તેના માટે આર્ટિકલ આપણે આર્ટિકલ એ મૂકીએ છીએ, અ યુનિફોર્મ એન્ડ અ યુનિટ. સેકન્ડ, એન આર્ટિકલ. ગણી શકાય એવા એકવચન નામની આગળ જેનું પ્રથમ અક્ષરનું ઉચ્ચાર અ થી અ સ્વર હોય ત્યારે એન આર્ટિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. એન આર્ટિકલમાં આપણે પ્રથમ અક્ષરનો ઉચ્ચાર અ થી અહ એટલે સ્વર હોય ત્યારે આપણે એન આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. બસ આપણે એટલું યાદ રાખવાનું છે કે એ અને એન આર્ટિકલમાં ઉચ્ચારણ છે, ઉચ્ચારણ પર જ આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. અહીં એક્ઝામ્પલ છે એન એપલ, એન ઓરેન્જ, એન અંકલ, એન એરોપ્લેન, એન ઈગલ, એન એર, એન આઈ, એન એન્જિનિયર, એન અવર, એન ઓનેસ્ટ. અહીં આપવામાં આવેલા બધા એક્ઝામ્પલ્સ કે આપવામાં આવેલ છે એ બધા નામોની પ્રથમ લેટર છે શરૂઆત થાય છે એ બધા સ્વરથી થાય છે, અ થી અહ સુધી થાય છે, એમાંથી જ એનું ઉચ્ચારણ થાય છે. એટલા માટે આપણે અહીં આર્ટિકલ એન મૂક્યું છે. એન એપલમાં અ, એન ઓરેન્જમાં ઓ, અંકલમાં અ, એરોપ્લેનમાં અ, ઈગલમાં એ, ઇયર્સમાં ઈ, આઈમાં આ, એન્જિનિયરમાં ઈ, અવર્સમાં અ, એન્ડ ઓનેસ્ટમાં અ. જો અહીં અવર અને ઓનેસ્ટ એ પ્રથમ લેટર છે એ ભલે વ્યંજન હોય બટ એનું ઉચ્ચારણ છે એ અ થી થાય છે, અવ, ને ઓનેસ્ટ એનું ઉચ્ચારણ ઓ થી થાય છે, ઓનેસ્ટ. એટલે અહીં નામોની સાથે આર્ટિકલ એન આવ્યું છે. તો તમને હવે એ આર્ટિકલ એન્ડ એન આર્ટિકલ્સ વચ્ચેનું ભેદ ટૂંકમાં સમજાઈ ગયું હશે. પ્રથમ અક્ષરનો ઉચ્ચાર ક થી જ્ઞ વ્યંજન હોય ત્યારે એ આર્ટિકલ, અને પ્રથમ અક્ષરનો ઉચ્ચાર અ થી અહ હોય જે સ્વર હોય ત્યારે આર્ટિકલ એન નો ઉપયોગ કરવામાં આવશે. સ્પેશિયલ યુસેજ, ખાસ ઉપયોગો. આર્ટિકલ્સ એ એન ના કેટલાક ખાસ ઉપયોગો છે એ આપણે જોઈશું. ફર્સ્ટ વી વિલ સી યુઝ એ એન when you mention something or someone first time. જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિને તમે પ્રથમ વખત કોઈક બીજા વ્યક્તિ આગળ તમે વસ્તુને રજૂ કરો છો ત્યારે આર્ટિકલ એ એનનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આઈ સો અ રેનબો યસ્ટરડે. ગઈકાલે મેં એક મેઘધનુષ્ય જોયું. આ વાત તમે બીજા કોઈક વ્યક્તિ આગળ પ્રથમ વખત રજૂ કરો છો એટલા માટે અહીં આર્ટિકલ એ નો ઉપયોગ કરવામાં આવે છે. સેકન્ડ, આઈ કન્સલ્ટેડ એન ઓપ્ટિશિયન યસ્ટરડે. ગઈકાલે મેં એક ઓપ્ટિશિયનની સલાહ લીધી. આ વાત પણ તમે બીજા કોઈક વ્યક્તિ આગળ પ્રથમ વખત રજૂ કરો છો. આ રીતે જ્યારે કોઈક વાત છે એ તમે પ્રથમ વખત બીજા કોઈક વ્યક્તિ આગળ વસ્તુ રજૂ કરો છો ત્યારે આર્ટિકલ એ એન નો ઉપયોગ થાય છે. સેકન્ડ યુઝ એ and એન to show that someone or something is one of group. કોઈક વ્યક્તિ અથવા વસ્તુ આખા ગ્રુપમાં તે કંઈક ખાસ પ્રતિભા, ખાસ સ્કિલ ધરાવે છે, વિશિષ્ટતા ધરાવે છે એ બતાવવા માટે પણ આર્ટિકલ એ નો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઇટ વોઝ અ મેગ્નિફિસન્ટ રેનબો, one among all magnificent rainbows. તે એક ભવ્ય મેઘધનુષ્ય હતો. તમે ગઈકાલે જે મેઘધનુષ્ય જોયું એ કંઈક ખાસ મેઘધનુષ્ય હતો. તે તમારા જીવનમાં જેટલા પણ મેઘધનુષ્ય તમે જોયા એમાંથી કંઈક ખાસ સુંદર વિશિષ્ટ મેઘધનુષ્ય હતું. એવી જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ, he is an optician in London, one among all opticians in London. ગઈકાલે તમે જે ઓપ્ટિશિયનની મુલાકાત લીધી એ જેટલા પણ લંડનમાં ઓપ્ટિશિયન્સ છે એમાંથી કંઈક ખાસ પ્રતિભા ધરાવતો ઓપ્ટિશિયન હતો.
તો એવી રીતે જ્યારે આખા ગ્રુપમાંથી કોઈક ખાસ વ્યક્તિ કે વસ્તુની કે જેની સ્કિલ છે, પ્રતિભા ધરાવતો હોય એની વાત કરવાની હોય ત્યારે પણ આર્ટિકલ એન નો ઉપયોગ કરવામાં આવે છે. થર્ડ યુઝ a and n when you say what someone's job is. Use a and n when you say what someone's job is. જ્યારે તમે કોઈક વ્યક્તિની જોબ શું છે, નોકરી શું કરે છે એ તમને કહેવું હોય ત્યારે પણ આર્ટિકલ an નો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, માય બ્રધર ઇઝ અ ડોક્ટર. મારો ભાઈ એક ડોક્ટર છે. સેકન્ડ, હિઝ ફ્રેન્ડ ઇઝ એન એન્જિનિયર. તેનો મિત્ર એક એન્જિનિયર છે. એવી રીતે બીજા પણ તમે ઉદાહરણો લઈ શકો છો. જ્યારે કોઈ પણ વ્યક્તિની જોબ શું છે, તેઓ શું નોકરી કરે છે, ત્યારે એ વસ્તુ દર્શાવવા માટે પણ આર્ટિકલ an નો ઉપયોગ કરવામાં આવે છે. આર્ટિકલ a is used for specific numerical nouns. આર્ટિકલ a ખાસ સંખ્યાત્મક નામો માટે ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, a 1 rupee note, a 100 rupee note, a 1000 rupee note, a dozen, a lot of, a couple of days, and a pair of shoes. તો અહીં આ ખાસ ન્યુમેરિકલ નાઉન્સ છે કે જેની સાથે આર્ટિકલ a નો ઉપયોગ કરવામાં આવે છે. Where articles a and n not used. આર્ટિકલ્સ a અને n ક્યાં ઉપયોગ થતા નથી આપણે એ જોઈશું. વ્યક્તિના નામની આગળ ન આવે. અમન, રવિ, અનિતા વગેરે જેવા નામોની સાથે આર્ટિકલ a and n નો ઉપયોગ થતો નથી. રમતના નામની આગળ ન આવે. ક્રિકેટ, હોકી વગેરે જેવી રમતો. રોગના નામની આગળ ન આવે. કેન્સર, ટાઇફોઇડ વગેરે જેવા નામોની સાથે પણ આર્ટિકલ an નો ઉપયોગ થતો નથી. ભાષાના નામની આગળ ન આવે. ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃત વગેરે જેવા નામોની આગળ પણ આર્ટિકલ્સ a નો ઉપયોગ થતો નથી. પ્રવાહીના નામની આગળ ન આવે. વોટર, મિલ્ક, ઓઇલ વગેરે જેવા તેલીબિયા પ્રવાહીના નામોની સાથે આર્ટિકલ્સ a નો ઉપયોગ થતો નથી. વી કાન્ટ સે આઈ વોન્ટ અ વોટર. આપણે એ રીતે ન કહી શકીએ કે મને એક પાણી જોઈએ છે. આપણે એ રીતે કહી શકીએ આઈ વોન્ટ અ ગ્લાસ ઓફ વોટર. મને એક ગ્લાસ પાણી જોઈએ એ રીતે કહી શકીએ. પણ જસ્ટ તેલીબિયા પદાર્થ ખાલી નામો સાથે આર્ટિકલ્સ છે an ઉપયોગ થતો નથી. જથ્થાવાચક નામની આગળ ન આવે. જથ્થાબંધ વસ્તુઓ છે જેવી કે રાઈસ, વ્હીટ, સુગર વગેરે જેવા નામોની સાથે પણ આર્ટિકલ an નો ઉપયોગ થતો નથી. વી કાન્ટ સે આઈ વોન્ટ અ રાઈસ. આપણે દુકાનમાં જઈને તરત એ રીતે ન કહીએ કે મને એક ચોખો જોઈએ છે, કે મને એક ઘઉં જોઈએ છે, કે મને એક ખાંડ જોઈએ છે. એ રીતે આપણે કહી ન શકીએ, કારણ કે આપણે એ જથ્થાબંધ વસ્તુ હોય છે અને આપણે જથ્થામાં જ લઈએ છીએ. કિલોમાં કે 2 કિલો કે 3 કિલો એવી રીતે આપણે લઈએ છીએ. પણ આપણે એ રીતે કહી ન જ શકીએ કે આઈ વોન્ટ અ રાઈસ. એ રીતે આપણે ન કહી શકીએ. દેશના નામની આગળ ન આવે. ઇન્ડિયા, અમેરિકા, જાપાન વગેરે. દિવસ, મહિનાના નામની આગળ ન આવે. સન્ડે, મંડે, જાન્યુઆરી, ફેબ્રુઆરી વગેરે જેવા નામોની સાથે ન આવે. ભાવવાચક નામની આગળ ન આવે. લવ, બ્રેવરી, ઓનેસ્ટી જેવા જે ભાવદર્શક શબ્દો છે, નામો છે, તો એ નામોની સાથે પણ આર્ટિકલ a and n નો ઉપયોગ થતો નથી. સંખ્યાવાચક નામની આગળ ન આવે. 1, 2, 3, 4, 5, 6 એ બધી જે સંખ્યાવાચક નામો છે તો એની સાથે પણ આર્ટિકલ નો ઉપયોગ થતો નથી. તો તમને એક પ્રશ્ન થશે, તો એનાથી પહેલા જે 1 રૂપી નોટ, 100 રૂપી નોટ હતું એમાં થતું હતું, તો એ ખાસ છે, એ ખાલી ચલણની નોટોમાં જ એનો ઉપયોગ થાય છે. બાકી બીજી વસ્તુઓ સાથે કે ખાસ ન્યુમેરિકલ નામ સાથે એની સાથે આર્ટિકલ્સ એનો ઉપયોગ થતો નથી. કલરના નામો સાથે ઉપયોગ નહીં થાય.
જે કલરના નામ છે વ્હાઇટ, રેડ, યલો, તો એવા બધા જ જે રંગ છે, કલર છે, તો એની સાથે પણ આર્ટિકલ્સનો ઉપયોગ થતો નથી. અહીં માત્ર એ અને એન આર્ટિકલ્સનો જ આ બધા નામો સાથે આર્ટિકલ્સ છે એ ઉપયોગ થતા નથી. બાકી ધ છે એ ઉપયોગ થાય છે, પણ આપણે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. મિત્રો, અહીં આર્ટિકલ્સના પાર્ટ 1 વિડીયોમાં આપણે આર્ટિકલ્સ એ એન્ડ એન વિશે જે કંઈ પણ માહિતી મેળવી એના પર આધારિત અહીં એક્સરસાઇઝ આપવામાં આવેલી છે. અહીં 10 બ્લેન્ક્સ આપવામાં આવેલી છે, જેની પ્રેક્ટિસ તમને કરવાની છે. આ બ્લેન્ક્સના આન્સર્સ નેક્સ્ટ આર્ટિકલ્સ પાર્ટ 2 વિડીયોમાં મૂકવામાં આવશે.